ગણેશાય નમઃ। મિત્રો જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં ઉખારણ સાંભળવામાં આવતું જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત, જેમાં 93 કડવા જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઉખારણની કથા જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદમાં આવે છે તે સંભળાય તો તાવ તર્યો એકાંતર્યો આવતો નથી, મહારોગ થતો નથી। આ ઉપરાંત ભૂત પ્રેત પેશા વગેરેમાંથી મુક્તિ મળે છે। ભગવાન શંકર અને પાર્વતીજીની પુત્રી ગણેશજીના બહેન આ ઓખાની કથા છે। જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે ત્યારે ઓખા બાણસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન કરે છે। વિષ્ણુ મહાદેવ અને બાણસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે। બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્ય રૂપમાં ઓખાહરણને આલેખ્યું છે। ઓખાહરણની કથા જે 93 કડવામાં છે, જે આ વિડીયોમાં આપણે સાંભળીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ઓખાહરણ ગણેશજીની પ્રાર્થના। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે ભૂત પૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ્ય ફરીથી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે જપમાળ રે। ચાલો સહિયારો દેરે જઈએ, પૂજે ગણી પતરાય, મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સૂતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કરી જોડી કહે જન રેશમ, દાસ તણોજે દાસ। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુરીનર સર્વે કળાતા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તે ન પામ્યો ભેદ। પૂંજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જર મૂંઢ હટા, માં તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્યશક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતણા, નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભા શી મુખે કહે, રચના બની બહુ ભાતે। હસાવતીને બંગલામુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તથા તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર, સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ। 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી, ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય। અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય। તું બ્રાહ્મણી તું રુદ્રાણી, તું દેવાધી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ શેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સઘળ પદારમ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણા રે। દુઃખ સકળ વામું કલેવરના, સૂંટા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકાંતર્યો ન ચડે એની કાંઈ, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય, કોણ કેવી રીતે ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને 9 સ્કંધ, હવે 10મની કહી કથા, જે ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીધા, કીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પુતાને, પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર સત આણી, એમાં અષ્ટ કરી પટરાણી। તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધને કહીએ કર્મ કથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન,
મરીચીજીના સુત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન, વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરોચન, બળિયાર તેનો તન, બળીતણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપને વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવનમાંય રે. કીધું રાયે નિર્મળ જળે સ્થાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વળી રે, કર જમણામાં જપતાપ ચાલી રે. માળા ધાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવંત સમ થયું રે. મહાતપીઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકરાય રે, તમે સાંભળો રે ઉમિયાજી ઉમિયા રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્રી ગણીને સ્થાપું રે. વલટા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સૂળ પાણી રે. દૂધ પાઈને ઉછેરે સાપ રે, આગળ ઉપજો સંતાપ રે. ભેજ સ્માંગનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠડ થયો રે. વરદાન રાવણને તમે આપ્યો રે, તેણે જાનકી નાચ સંતાપ્યો રે. મારે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વલટા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીને બુદ્ધિ તમારી રે, આપતા ન રાખી વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપો શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શીણતપુરમાં રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકે એવો કીજે રે, 10 હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવ પર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બહવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમિત ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ ટમે રાય તને ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહાપિત ત્રીજા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે ડેઠ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરત પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેને સમેરાજન. ઓ નારદજી ના થયું મારું કામ, ઓકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા દે શિવ શુકર સંગ્રામ. કૈલાસ પર્વતજી રાજે ભીંડી પાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરીથી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બહેવાય. જઈને શંકરને ચરણે નમ્યા, ઓહો શિવરાય. શાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યુદ્ધ મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજાએ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વાળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય.
એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે અમે ઉમિયાજી માંડ્યું અતિરુદન. અહો શિવજી જન્મરાનો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય. મહારુદ્રવાણી બોલ્યો, લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાંય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બાણું મેલે તો બેઠા બેઠા જાય. દક્ષિણ અંગથી મેલ લઈને અડધ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંડ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની શી કહું કંઠે ગુંગરમાળ. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોહિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથો કરજણ જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગની મેલ લઈને ગળી કન્યા રૂપ. શોભા તેની શી વાત કહું, શુકદેવ કહે શું સુણભૂપ. સેંથો ટીલડી રાખડી અંબોડે વાગી મોડ. કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી ફળની વેલણ ડાબડી રામતા નાના ભ્રાત. કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવર કન્યા ચહેરે ઘર સાચવાને બાળકો બે પ્રગટ્યા તેહરે. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ઘૂડ. આંખ ધતુરો વેજ્યા ચાવો વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપાવ્યા છે પુત્ર. મહાદેવજી ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ઘડી મહાકાય. અલિયા જટિલ જોગી ભસ્મ ચોડી દસંતકો અનુભૂત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય. લાતો ગરડા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગઢડો પણ પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખડખડવા લાગ્યું, આ તો તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેંદ્યું ગણપતિનું શીશ. માક્ષર વધી ચોથને દાડે પુત્ર માર્યો તર્થ. તે દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. મસ્તક જઈને પડ્યું ચંદ્રના રથમાંય. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણે નાસી જે ઘરમાંય. લવણ કોઠડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. ભાઈના કકડા ગીધા માટે મુંજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉગાડીને તીરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ ચાલ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો આવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવું સમજો નહીં મનમાં હે. બે બાળકો મેલ્યા બાણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજી ઉઠી જવાળ. કાલે તમે કહી ગયા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. વાડી વિના વેલડી ઝૂલે, વાછરું વિના ઝૂલે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર જ આગેવન. જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ટેક ઉમિયાજી કરે રુદન, હો ગણપતિજી શિવ રે શાને માર્યો તન. હો ગણપતિ શિવ પુત્ર વિનાના જેની માય. હો ગણપતિ તેની સંપત્તિ પણ ઘેર જાય. હો ગણપતિ તે તરણાથી હળવી થાય. હો ગણપતિ
ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ પેલા નારદજીનું કામ, હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ મેં માર્યો તમારો તન, હો ગણપતિ આ ઉગ્યો શો ભૂંડો દન, હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શીર કીધો થાય, ગજતું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેઠ, ગડગડીને હેઠે બેઠું આગળ નીપટ્યું પેટ, કાળા એના કુંભ સ્થળ વરના એના દાંત, આગળ એને સૂંઢ મૂકી લાંબા પહોળા કાન, દેવોમાં જશે શું પોષાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીજીની કૂખ, ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુરીવર પૂજને ગણનાયક ગણપતિ, રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવનગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કમાવો ક્યાં કામ કો, ઉદવ્યણ કુંભ એ દો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર, પંથથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર કરે ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જોટા વાટ, પંચદવદનના દેહરામાં પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા જાય, ઉથલો શાને કાજે રૂપે પાર્વતી શાને લોચન ચોડે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળે રે, ઓખા કહી ઉમિયાજીએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભીની સ્ત્રીને ઓડીની બહાર, મરાવીને ભાઈ તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તું સુગ મને નવ જ કહી, તે માટે તારું અંગ ગળજે લૂણે ખોએ કાય, જાદિત્યના કુળમાં અવતરે એણી પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાટ અટંક અપરાધ, પાંખે માત મારો આવડો શો દંડ, ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા જાય, દેતી કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય, ચૈત્ર નામીના રકમાં બાય તારો રે મહિમાય, ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસમાં 30 દહાડા અન્ન અલુણ ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરું લવણ કેરું દે, પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દીને તું આવજે મુજ પાસ, ગોર્ય કરીને પુત્રી મહારી પુરુષ મનની આશ, શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે, રાય બાણાસુરને બાણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કહ્યું ઝાંઝર માળ, બાણાસુરને બાણે રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવણી તે સાર, બાણાસુર વળતો દે વદે, મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વેદે, સાંભળીએ રાય તમે ઉચ્ચ અમોની છું મુખ, સાચું રે બોલને કામિની નહેતર મારું ઠાર, બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દે ચોદંડ, બાણાસુર પ્રાતઃકાળે જઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર, ચંડાળ તો કોઈ નથી રાય 10 વિદ્યાના વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય,
ચોથો ચંડાળ તેને કહે પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહે કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહે નહીં તણિયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહે હરે પારકી નાથ. દસમો ચંડાળ તેને કહે જે કરમ ચંડાળ. બળ્યો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તવ ખેવ. ચિત્રકોપ લહ્યાને તેડિયા કર્મ તણા જોનાર. પૂર્વ રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેરે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને આ સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યું સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાતરે. તુજન પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાતરે. ઉમિયા વાણી બોલ્યા સુર બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વાળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો રે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ. વધામણિયા પરવળ્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સંભાળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવરને વર્ષે એ કારણે રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તરે હાહાકાર. ભાર ઉતારજે તું જ હાથનો તું જ જમરાત તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરશો શો ઉપાય. રચો મળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાં રે. પરીક્ષિતને પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેવ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તરીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન મેં પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે પ્રેમ પ્રગટ કીધી. કહો આમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવો ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દવ તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડી તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરી ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી ભૂર. ભણી પ્રધાન ખટમાસ પૂરણ તપ થયું. ત્યારે પધાર્યા ભગવાન. માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચંડુ આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરિપ્રધાન. આવ્યો પૂર વિશે તે કૌભાંડ. પુત્રી કરી કુંવરી થઈ પ્રધાનની.
તેનું પરાક્રમ કોઈ પીછે નહીં, શુકદેવ કહે રાય. સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. ભાદરવે જે કરે હરોતરા, શંભુ શત્રુ પાસે માંગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાથી, તેના મા બાપ માંગો ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ પડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે, મણી ધરે નવ કળાય. એટલો અંત ન લેજે, જો ઈચ્છીએ કુશળ શેમ. નગર થકી એક જોજન રાજ્યે, મહેલ ચડાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ જડિયા, માહે પીરોજાના ઘાટ. હૈ શાળા છે હિંચા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા, ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોધરા રખીવાળો મોલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાઠ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોર. ઘમ ઘમ ગુગરા ગાજે, ગુગરીનો ઘોર. નાના વિલનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જો બનવંતી થઈ છે ઓખા, મંગળ માળ્યા માય રે. જો બન્યું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જો બનિયાની જાય, બેની ઘડી ઘડી રે. લોલ તું તો સાંભળ સહિયર, મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનરી લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જો બનિયાનો લટકો, દહાવા ચાર છે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતાં વરસ જાયને 12 પૂરા થાય. પુત્રની મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાર રે. ચિત્રલેખા એની પર બોલી, સાંભળ સહિયાર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાઈ રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાપ. તાત ગેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય. વાચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી તાત. તાત આપો આજ્ઞાય. તો શંભુ પૂંજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મદિરમાય. ઘેર આવો મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. ઓખા તારે શ્રવણે ઝૂબકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાંચતા રે. હારે બેની તારે વિછુવા, કર કંકળ મુંદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદાર, તેનો ધીક પડ્યો અવતાર. સેંથો ટીલડી રાખી, નયને કાંજળ કુમકુમાડ. પુરુષ વિના પહેરે પ્રેમદાર, તેને ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે. આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. કોણ જન્મમાં પાપ રે. નહીં પરણાવે બાપ, નહીં જોઉં વાટડી રે. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે ડોહલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસાર કે વિશે ધોળી ધોળી પીજે ટેક.
આજ મારો ભૂંડું જો બન્યો મદપૂરણ મારી કાયજી, પિતા તો પૂછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહ્યર, સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણિયાજી, હું અપરાધ હરખે પિંડાણી આંખે ભરું નિત્ય પાણી રે, રૂડી શસ્યાને સૂતા નિંદ કઈ પેરે આવે રે નહીં સહ્યર, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામીની તો દેહલા કાઢે દાન રે સહ્યર, ધન્ય હમે કામિની જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભિમાણી પરણ્યા પિયુને અધરસ નવ રખ્યો રે સહ્યર, મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરશું જી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બન જાય જરતું રે, બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોજમાં મનજી, આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન, વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે સહ્યર, સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારો પાપે જી, બાંધા ગોરી મારા કર્મો કરી શૂળીને ચઢાવી મારા પાપ રે, મરકલ વડે મુખે મધુર વચને મરજાવ નદ આણી જા, શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે, અકળ ગતિ છે ગોવિંદજીની શુપ જવે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહ્યર, ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટામાં મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંચ ન જ લાગે કુળમાં જો પ્રતિષ્ઠા થાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જાણે જો, મને બેલી ગયો તારી પાસે જો રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન અને મન નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીષી દામનું કારણ જો, બહેની હૈયા રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચરતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળેને અવીને સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, બાઈ તું એ કુંવરી હું એ કુંવરી સાંભળ સહ્યર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ કહાડે દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કહી આપો પૂતળા હું પૂંજ મારી માય, ફાગણ વદ બીજના દહાડે કરવું એ સ્થાપન, છથિયા પથારી સંદેશરના ફૂલ પૂજે અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય, ગોર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાને સોહાગણી, ગોર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી ગોર્યમાં, માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ધણી, ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોર્યમાં માંગુ રે તમારી પાસ, અખંડ હે વાતણી ઘાટડી, ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો, જોડીનો રાખડી, ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી, એક દહાડે ચિત્રલેખાએ ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા નિર્ધર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બધી વિપરીત,
વાસી પુષ્પ ચડાવ્યા દીઠા, થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી, નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું, સાંભળ મોરી માય. આલે તારા પૂતળા, મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફોડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારા પૂતળા, મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી, જે નહીં ગોર્યમાં તો લે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આલે તારા પૂતળા, મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડ આનંદ, જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે સમન શાનમાં, ચોળે અંગે રાખ, માંગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. હિમાચળનો ભાણેજ ભાઈ ગણિપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેખરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહો વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તે સજ્યા 16 શણગાર. ને પૂર્વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામડી ઝૂંઝડું ને વળી 51 હાર. ચડાવ ચૂંડલો ઝૂલતી માથે દામડીને દામડીએ ચકલીઓ 4. પગે પાયલને પૂર્વાજે ઘૂંઘરીયો ગમકાર, વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંટોળ, પકવાન થાળ મોતીઓ ભરીએ માહે શ્રીફળ ફોફન પાન. આંખ ધતુરો અક્ષીઓ શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવજી કહે છે પાર્વતીને, તો આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જણાવે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન લીધો હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીધી લજ્જા પામ્યા તાત, તેણે સમે ઓખા આવી ઉમિયાજીને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. ઓખા કહે અમે પેઠા પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચનમાં. તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ. સરોવર તીરે હું ગઈ, પીવા જબોડી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અવળા થયા, પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામે દીધો શાપ. પરણ્યા પહેલું રંડા પણ થયું, મારા કિયા જન્મમાં પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુને નથી દીછે દે. માવતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ. પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વલટું વચન બોલી હરખશું તેણી વાર. માત મુજને આપીએ મારા મન ગમતો ભરથાર. 3 વાર માંગું ફરી ફરીને વાર આપ્યો આદેશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શ્રાપ. જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3000 ભરથાવ. શાપ એવો સાંભળીને કંપી રાજકુંવારી. પુરુષને નારી ધણેરી તું સાંભળ મોઈ માય. નારીએ તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદરીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે, તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણજે, પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન. આજ સ્વપ્નના ખાર આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ અથમ્યો, આથમ્યા કશ્યપ તન. હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન.
પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન આપ્યું તે રખે મિથ્યા હોય, વાહ વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, એ આવ્યો કહીને તુરત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હાય રે મન રે તીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુર ગાય, ચેન કંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બાણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ કરી ત્યાં ઉઘાડ્યું ત્યારે, બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે, ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર જારી વારી, જાવ વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં ફરે કરે છે બકોર, ઈશ્વરને પાર્વતી ગગને સંભળાવ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકળી તે નિંદાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈ મીચાણ લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રમુદ્યનો તન, સ્વપ્નનાતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નનાતરમાં વડ સસરો ભગવાન રે, સ્વપ્નનાંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા ડીસે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ રે હાથ, ચિત્રલેખા ભરી નિંદામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગરે જાગ ઓખા જોઈએ તે માંગ રે માંગ, ઓખા ભરીને નિંદરની જાગી અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાળી, ફટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિખજ દીધું, બીડી પાનની અડધી કડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, પીઓને જે મને મતી આવી મારા નાથ ગયા રે રીસાણી, મારા હૈયે કેરો હાર અણી રે આપો રે અણીવાર. આ ગળું 31 પૂરું થયું છે. તો આ છે 1 થી 31 કડવા. મારો વિડીયો જો તમને પસંદ આવ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. આપણે આવતા વિડીયોમાં સાંભળીશું 32 થી 60 કડવા.